नेपालમાં જૈનજી સાથે વાતચીત કરવા સેના તૈયાર 5 પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાઠમંડુ સહિતના શહેરોમાં પેટ્રોલિંગ. ભારતે પણ બોર્ડર પર સુરક્ષા વધારી. ડોનાલ્ડ ટ્રમ્પને ફરી યાદ આવી ભારતની મિત્રતા. બોલ્યા પીએમ મોદી, મારા સૌથી સારા મિત્ર. ભારત સાથે ટ્રેડ મુદ્દે વાતચીત ચાલુ તો પીએમ બોલ્યા, ભારત અમેરિકાની મિત્રતા ઘનિષ્ઠ. બનાસકાંઠા અને પાટણમાં નથી ઓસર્યા આફતના પાણી. 3 દિવસે પણ ગામોમાં ભરાયેલા છે પાણી. ખેતરો બેટમાં ફેરવાતા ભારે નુકસાન. સરકાર સહાય કરે તેવી આશા. તો સાંજે કેબિનેટની બેઠકમાં ચર્ચા છે વરસાદી આફતનો મુદ્દો. બનાસકાંઠા પાટણમાં સર્જાયેલી સ્થિતિ અંગે વાત થશે. લોકોને સહાય કરવા અંગે પણ વાતચીત થશે. દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન. એનડીએને સીપી રાધાકૃષ્ણને 452 તો ઇન્ડિયાના બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. પીએમ મોદી સાથે કરી મુલાકાત.